नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 12 સાયન્સ ભાગ 1 ચેપ્ટર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એનું આજે 6 નંબરનું લેક્ચર પાર્ટ 6 એની અંદર આપણે આજે 2.10 ડાઇલેક્ટ્રિક અને ધ્રુવીભવન. તો આપણે પહેલા સમજીએ કે ડાઇલેક્ટ્રિક પદાર્થ કોને કહેવાય. તો અવાહક પદાર્થોને ડાઇલેક્ટ્રિક પદાર્થો કહે છે. અવાહક પદાર્થોને જ આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ તરીકે ઓળખીએ છીએ. હવે અગાઉ આપણે સુવાહક વિશે શીખી ગયા. તો સુવાહકો કરતા અહીંયા વિપરીત પરિસ્થિતિ હોય છે કે સુવાહકોની અંદર વિદ્યુતભાર વાહકો હોય છે, મુક્ત વિદ્યુતભાર વાહકો હોય છે, જ્યારે અવાહક પદાર્થોની અંદર આવા મુક્ત વિદ્યુતભાર વાહકો હોતા નથી. સુવાહકને આપણે જ્યારે કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એમાં મુક્ત વિદ્યુતભાર વાહકો, આપણે સુવાહકની વાત કરીએ છીએ કે આ સુવાહકને આપણે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 માં આપણે મૂકીએ તો આ સુવાહકની અંદર રહેલા મુક્ત વિદ્યુતભાર વાહકોમાંથી ઇલેક્ટ્રોન એટલે કે ઋણ વિદ્યુતભાર એ આ સપાટી પર જમા થશે અને ધન વિદ્યુતભાર એ અહીંયા જમા થાય છે. પરિણામે આ વિદ્યુતભારો જમા થવાથી સુવાહકની અંદર એક નવું આંતરિક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ઇન્ટરનલ આપણે કહીએ. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 એની દિશા આમ છે અને એના કરતા વિરુદ્ધ દિશામાં સુવાહકની અંદર નવું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આંતરિક તરીકે આપણે ઓળખીએ. આ બંનેના મૂલ્યો સમાન થાય ત્યારે એટલે કે ઇન્ટરનલ પ્લસ E0 સમાન અને પરસ્પર વિરુદ્ધ હોવાથી બંનેનો સરવાળો કરીએ ત્યારે એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને શૂન્ય મળે છે. ત્યારે આ વિદ્યુતભારોની ગતિ અટકી જાય છે. આ સુવાહકની વાત કરી. હવે જ્યારે આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થની વાત કરીએ તો ડાઇલેક્ટ્રિક પદાર્થની અંદર અહીંયા સિગ્મા P મુક્ત લઈ શકીએ. સિગ્મા મુક્ત એ રીતે અહીંયા પણ આપણને મુક્ત વિદ્યુતભાર વાહકો મળશે. એ રીતે અહીંયા આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થની વાત કરીએ. ધારો કે આ ડાઇલેક્ટ્રિક પદાર્થ છે અને એને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ E0. તો હવે અહીંયા આ આપણને ડાઇલેક્ટ્રિક પદાર્થ હોવાથી આમાં મુક્ત વિદ્યુતભાર વાહકો હશે નહીં. તો આ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એના અણુઓ જે ધન અને ઋણ વિદ્યુતભાર ધરાવે છે એના પર બળ લાગવાથી વિદ્યુત ક્ષેત્રની દિશામાં ધન વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઋણ વિદ્યુતભાર ગતિ કરે છે. એટલે કે અહીંયા ઋણ વિદ્યુતભારો જમા થશે, અહીંયા ધન વિદ્યુતભારો જમા થાય છે. એટલે આમ બાહ્ય ક્ષેત્ર એ ડાઇલેક્ટ્રિકના અણુઓને કે એના ધન કે ઋણ વિદ્યુતભારોને ખેંચી કે એની પુનઃ ગોઠવણી કરી ડાયપોલ વિદ્યુત ડાયપોલ અહીંયા પ્રેરિત થાય છે અને એને લીધે અહીંયા પણ એની વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર એને આપણે ઇન્ટરનલ કહીએ ઉત્પન્ન થાય છે. પરંતુ અહીંયા ઇન્ટરનલ પ્લસ E0 એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એનું મૂલ્ય 0 થતું નથી, સરવાળો 0 થતો નથી. એનો મતલબ કે અહીંયા ઉત્પન્ન થતું આંતરિક વિદ્યુત ક્ષેત્ર એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય જેટલું વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થતું નથી. એટલે કે એની અસરને નાબૂદ કરતું નથી.
માત્ર એની અસરને ઘટાડે છે. અને એ કેટલા પ્રમાણમાં ઘટે એ ડાઇલેક્ટ્રિક પદાર્થ કયા પ્રકારનો છે એના પ્રકાર ઉપર આધાર રાખે છે. તો આપણે હવે ડાઇલેક્ટ્રિકના પ્રકાર વિશે જોઈએ. ડાઇલેક્ટ્રિક પદાર્થના તો ડાઇલેક્ટ્રિક પદાર્થ એ બે પ્રકારના હોય છે, ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ અને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ. એમાં ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કોને કહેવાય અને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કોને કહેવાશે એના વિશે જોઈએ. ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ, અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ. તો ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કોને કહીશું એના વિશે અહીંયા આપણે જોઈએ કે જે પદાર્થના કે દ્રવ્યના અણુઓ કે પરમાણુઓમાં તેના ધન વિદ્યુતભાર નું કેન્દ્ર અને એના ઋણ વિદ્યુતભાર નું કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલ ન હોય તેવા પદાર્થને ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કહે છે. કે જે પદાર્થના અણુ કે પરમાણુઓમાં અથવા પદાર્થના ધન કે ઋણ વિદ્યુતભારના કેન્દ્રો જે છે એકબીજા પર સંપાત થયેલ ન હોય એવા પદાર્થને આપણે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ તરીકે ઓળખીએ છીએ. બીજો મુદ્દો એમાં લખવો હોય તો ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ એટલે કે તેઓ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અથવા ચાક માત્રા ધરાવે છે. ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા ધરાવે છે. એટલે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થના અણુ કે પરમાણુ એ કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા ધરાવે છે. આવા પદાર્થના અણુ કે પરમાણુઓ એ કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા ધરાવતા હોય છે. એના ઉદાહરણ જોઈએ કે દાખલા તરીકે HCl, H2O વગેરે એ કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા અને અણુ કે પરમાણુ ધરાવતા હોય છે. એટલે આને આપણે HCl કે H2O પાણીને ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ તરીકે ઓળખી શકીએ. એની અંદર આ રીતે અહીંયા ધન વિદ્યુતભાર તો અહીંયા ઋણ વિદ્યુતભાર હોય છે. કારણ કે એમના કેન્દ્રો એ એકબીજા પર સંપાત થયેલા હોતા નથી, એટલે કે એમની વચ્ચે કંઈક અંતર હોય છે. અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ વિશે જોઈએ તો ઉલટું એના કરતા કે જે પદાર્થના અણુ કે પરમાણુમાં અથવા જે પદાર્થના અણુ કે પરમાણુ તેના ધન વિદ્યુતભાર નું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એકબીજા પર સંપાત થયો હોય તો તેવા પદાર્થને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કહે છે. જે પદાર્થના અણુ કે પરમાણુમાં એના ધન કે ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એક જ જગ્યાએ હોય, બંને એકબીજા ઉપર સંપાત થયેલા હોય તો એવા પદાર્થોને આપણે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કહીએ છીએ. એટલે કે એના અણુ કે પરમાણુઓ એ કાયમી વિદ્યુત
ડાયપોલ ચાક માત્રા ધરાવતા નથી. કાયમી વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા એ આવા અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ ધરાવતા નથી. પરંતુ આવા અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થને જો કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ એના ધન અને ઋણ વિદ્યુત ભાર એ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે અને વિદ્યુત ક્ષેત્રની અસર હોય ત્યાં સુધી એ ડાયપોલ ચાર્જ માત્રા એની અંદર પ્રેરિત થતી હોય. એટલે એમાં આપણે એવું કહી શકાય કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં હંગામી વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા એ ધરાવતા હોય છે, પરંતુ કાયમી વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા એના અણુ કે પરમાણુ ધરાવતા નથી. એના આપણે ઉદાહરણ લેવાય અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ માટે, તો એમાં H2O2 CO2 N2 વગેરે લખી શકીએ. એટલે એની અંદર એના અણુ કે પરમાણુમાં અહીંયા ધન વિદ્યુત ભાર હોય તો ત્યાં જ ઋણ વિદ્યુત ભાર હોય છે. બંનેના કેન્દ્રો એક જ જગ્યાએ સંપાત થયેલા હોય છે. તો મિત્રો ડાઇલેક્ટ્રિક પદાર્થના પ્રકાર અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ, ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ, એની અંદર આપણે આ મુદ્દાઓ ધ્યાનમાં રાખી શકીએ છીએ. નોંધ કરી લેજો એકવાર નોટબુકમાં. ત્યારબાદ આવા ડાઇલેક્ટ્રિક પદાર્થને જ્યારે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ એની વર્તણૂક કયા પ્રકારની હોય છે એના વિશે જોઈએ આપણે. આમાં પહેલું આપણે જોઈએ કે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતો તેની અસર. ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એમાં કયા પ્રકારની અસર એટલે કે વર્તણૂક જોવા મળશે એના વિશે જોઈએ. હવે અહીંયા આપણે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થની વ્યાખ્યા સમજીએ કે જે ડાઇલેક્ટ્રિક પદાર્થના અણુ કે પરમાણુ કાયમી ડાયપોલ ચાર્જ માત્રા ધરાવતા હોય છે, એટલે કે એના ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા હોતા નથી. અહીંયા ધારો કે આપણે એક ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થનું ચોસલું લઈ લઈએ છીએ, તો એની અંદર આ રીતે એની અંદર એના દરેક અણુ કે પરમાણુ એ વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા ધરાવતા હોય છે અને આ દરેક ડાયપોલ
એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા E ઇઝ ઇક્વલ ટુ 0 બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં આ ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થના દરેક અણુ કે પરમાણુ વ્યાખ્યા પ્રમાણે કાયમી ડાયપોલ ચાર્જ માત્રા ધરાવે છે. અને આ દરેક વિદ્યુત ડાયપોલ એ સમગ્ર ડાઇલેક્ટ્રિક પદાર્થની અંદર અસ્ત વ્યસ્ત ગોઠવાયેલી હોય છે. એટલે કે દરેકની દિશા એ જુદી જુદી હોય છે, જે આકૃતિમાં અહીંયા આપણને બતાવેલું છે. હવે એટલે આ બધી જ ડાયપોલ નો આપણે ડાયપોલ ચાર્જ માત્રાનો સરવાળો કરીએ તો એની પરિણામી ડાયપોલ ચાર્જ માત્રા આની પરિણામી ડાયપોલ ચાર્જ માત્રા એ આપણને P ટોટલ 0 મળે છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. હવે આ ડાયપોલ ને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એની અંદર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કે ધારો કે આ ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થના ચોસલાને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આ રીતે મૂકી દઈએ. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E નોટ લઈએ તો આ બધી જે ડાયપોલો હતી એ આ રીતે વિદ્યુત ક્ષેત્રની દિશાને સમાંતર ગોઠવાય છે. આ રીતે એને સમાંતર ગોઠવાઈ જશે. એટલે હવે અહીંયા આપણને પરિણામી અહીંયા વિદ્યુત ક્ષેત્ર E0 is not equal to 0 લઈએ. એનો મતલબ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં P ટોટલ પરિણામી ચાર્જ માત્રા 0 મળશે નહીં. કઈક વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રાનું મૂલ્ય આપણને મળશે. આ બધી જ ડાયપોલનો સરવાળો કરીશું તો પરિણામી ડાયપોલ ચાર્જ માત્રા એ આપણને મળે છે. કારણ કે બધી જ ડાયપોલ જે છે એ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે. એટલે પરિણામી ડાયપોલ ચાર્જ માત્રા અહીંયા આપણને મળે છે. તો એ રીતે અહીંયા આપણે જોઈએ કે પરિણામી ડાયપોલ ચાર્જ માત્રા મળે છે અહીંયા, એટલે એની અંદર આ રીતે ડાયપોલ પ્રેરિત થાય છે. વિદ્યુત ડાયપોલ એની અંદર પ્રેરિત થાય છે અને એને જ આપણે આ ડાઇલેક્ટ્રિક પદાર્થનું ધ્રુવીભવન થયું કહેવાય અથવા પોલેરાઇઝેશન થયું કહેવાશે. કારણ કે અહીંયા ધ્રુવોનું નિર્માણ થાય છે. તો આને જ આપણે પોલેરાઇઝેશન તરીકે ઓળખીએ છીએ અથવા ધ્રુવીભવન તરીકે ઓળખીએ છીએ. બીજું અહીંયા યાદ રાખવાનું કે આ ડાઇલેક્ટ્રિક પદાર્થને આપણે જે રૂમના તાપમાને મૂકેલો હોય એની ઉષ્મા ઉર્જાને લીધે ઉષ્મા ગતિ ઉર્જાને લીધે અહીંયા ઉષ્મીય ગતિ ઉર્જાને લીધે આ જે ડાયપોલ હોય પોતાના સ્થાનથી પોતાના મધ્યમાં સ્થાનથી ઉપર નીચે એ વાઇબ્રેટ કંપિત થતી હોય અથવા દોલનો કરતી હોય છે. એટલે કે 100% એ વિદ્યુત ક્ષેત્રને દિશામાં ગોઠવાયેલી હોતી નથી. ઉષ્મીય ગતિ ઉર્જાને લીધે જે દોલનો કરે છે એને લીધે ડાયપોલ એના મૂળ સ્થાનથી થોડી ચલાયમાન થયેલી હોય છે. એટલે કે અહીંયા એનું 100% પોલેરાઇઝેશન થતું નથી, સંપૂર્ણ ધ્રુવીભૂત થયેલ હોતી નથી એમ આપણે કહી શકીએ છીએ. પરંતુ આદર્શ પરિસ્થિતિ આપણે વિચારીએ તો એ 100% એ ધ્રુવીભૂત થયેલી હોય છે એમ આપણે કહી શકીએ. હવે એ જ રીતે આપણે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એમાં કઈ રીતની અસર જોવા મળે છે એના વિશે જોઈએ. અહીંયા જેટલું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે એના સમપ્રમાણમાં આ P પોલેરાઇઝેશન આપણને જોવા આ તો આપણને પરિણામી ચાર્જ માત્રા આપી છે પણ પોલેરાઇઝેશન જોવા મળશે. હવે એ જ રીતે બીજો મુદ્દો આપણે આગળ જોઈએ કે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આપણે મૂકીએ તો એની અસર કેવી જોવા મળશે. અહીંયા આપણે એક અધ્રુવીય
ડાયઇલેક્ટ્રિક પદાર્થનું ચોસલું વિચારીએ છીએ. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં એટલે કે E0 બરાબર 0 હોય ત્યારે હમણાં જ આપણે એના પ્રકારમાં જોયું કે અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થના અણુ કે પરમાણુ એ કાયમી વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા ધરાવતા નથી, એટલે કે એના ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા હોય છે. આ રીતે આપણે લઈ શકીએ છીએ. વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં એના અણુ કે પરમાણુ એના ધન કે ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એ આ રીતે એક જ બિંદુ આગળ સંપાત થયેલા હોય છે, એટલે કે આ વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા ધરાવતા નથી. એના કોઈ પણ અણુ એ વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા ધરાવતા નથી. આપણે ધ્રુવીયમાં જોયું તો એનો અણુ કે પરમાણુ એ વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા ધરાવે છે, પણ દરેક ચાર્જ માત્રા જે છે એ અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોવાથી પરિણામી ચાર્જ માત્રા 0 મળે છે. અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પડતા કંઈક પરિણામી ડાયપોલ ચાર્જ માત્રા આપણને મળે છે, કેમ કે દરેક ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરે છે. જ્યારે અહીંયા પહેલેથી જ આના અણુ કે પરમાણુમાં એના ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા હોય છે, એટલે આપણે અગાઉ સૂત્ર શીખી ગયા P બરાબર 2a into q. 2a બે વિદ્યુતભાર વચ્ચેનું પરિમિત અંતર છે, પણ બંને વિદ્યુતભારો એક જ જગ્યાએ સંપાત થયેલા હોવાથી a બરાબર 0 થાય, એટલે P બરાબર અહીંયા શું થશે? 0 થશે. એટલે દરેક અણુ એ વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા ધરાવતો નથી, અને આવા દરેક અણુની ચાર્જ માત્રાનો સરવાળો આપણે ચાર્જ માત્રા ધરાવતા જ નથી, એ 0 છે. અને દરેકનો સરવાળો 0 0 0 0 બધાનો સરવાળો એ 0 જ આપણને મળશે. હવે આવા અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થને જ્યારે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે અહીંયા E0 is not equal to 0. તો હવે અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થને જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 માં મૂકવામાં આવે ત્યારે વિદ્યુત ક્ષેત્રનો ધન વિદ્યુતભાર અહીંયા હોય, ઋણ વિદ્યુતભાર અહીંયા, ધનથી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર હોય. તો હવે આ જે અણુ કે પરમાણુઓ છે એમાં વિદ્યુત બળની અસર હેઠળ આ બાજુ ધન વિદ્યુતભાર છે એટલે આ બાજુ ઋણ વિદ્યુતભાર, આ બાજુ ધન વિદ્યુતભાર, એટલે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ધન વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઋણ વિદ્યુતભાર એ વિદ્યુત બળની અસર હેઠળ ગતિ કરે છે, અને આ રીતે ડાયપોલ નું નિર્માણ કરશે. આ રીતે એમાં ડાયપોલનું નિર્માણ થાય છે, અને આ ડાયપોલ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરે છે. એટલે હવે અહીંયા આપણને P ટોટલ પરિણામી વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા is not equal to 0 મળશે, એટલે કંઈક એનું મૂલ્ય મળે છે. એટલે આમ અહીંયા પણ વિદ્યુત ડાયપોલ એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ પ્રેરિત થાય છે. વિદ્યુત ડાયપોલ પ્રેરિત થાય છે, અને આ વિદ્યુત ડાયપોલ પ્રેરિત થવાની ઘટનાને જ આપેલ ડાયઇલેક્ટ્રિક પદાર્થનું પોલેરાઇઝેશન થયું અથવા ધ્રુવીભવન થયું એમ આપણે કહી શકીએ છીએ. તમને સમજાઈ ગયું છે મિત્રો? તો હવે અહીંયા આપણે જોઈએ કે અહીંયા પોલેરાઇઝેશન ને આપણે P કહીએ, પહેલા ધ્રુવીભવનની વ્યાખ્યા આપવી હોય તો ધ્રુવીભવનની વ્યાખ્યા આ રીતે આપી શકાય કે ડાયઇલેક્ટ્રિક પદાર્થમાં
એકમ કદ દીઠ ડાઇલેક્ટ્રિક પદાર્થમાં એકમ કદ દીઠ પ્રેરિત થતી ડાયપોલ પ્રેરિત ડાયપોલ ચાક માત્રાને એકમ કદ દીઠ ચોસલાના એકમ કદ દીઠ પ્રેરિત ડાયપોલ ચાક માત્રાને ધ્રુવીભવન અથવા પોલેરાઇઝેશન કહે છે. પોલેરાઇઝેશન ને આપણે P તરીકે લઈ લઈએ અને પોલેરાઇઝેશન નું મૂલ્ય કે કેટલું ધ્રુવીભવન થશે એ લાગુ પાડેલા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ના સમપ્રમાણમાં છે, એના ઉપર આધાર રાખે છે. એટલે કે P ચલે છે ઈ આપણે લખી શકીએ છીએ. ચલે છે દૂર કરવા માટે હવે જે ડાઇલેક્ટ્રિક પદાર્થનું આ નું પાલન આ શરતનું પાલન થતું હોય એટલે કે P ચલે છે એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં એનું પોલેરાઇઝેશન થતું હોય તો એવા ડાઇલેક્ટ્રિક પદાર્થને રેખીય લિનિયર ડાઇલેક્ટ્રિક પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. P બરાબર અહીંયા આપણે કોઈ અચળાંક લઈએ છીએ ઇન્ટુ ઈ આને કાય ઈ તરીકે ઓળખવામાં આવે છે. તો આ કાય ઈ ને ડાઇલેક્ટ્રિક પદાર્થનો ડાઇલેક્ટ્રિકનો લાક્ષણિક અચળાંક કહે છે. લાક્ષણિક અચળાંક છે એને આપણે આપેલ માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટી તરીકે પણ ઓળખીએ છીએ. કાયને આપેલ માધ્યમની અથવા આપેલ માધ્યમ એટલે કે ડાઇલેક્ટ્રિક માધ્યમની ડાઇલેક્ટ્રિક જેનો બનેલો હોય ડાઇલેક્ટ્રિક માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટી તરીકે ઓળખીએ છીએ. ડાઇલેક્ટ્રિક માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટી તરીકે ઓળખવામાં આવે છે. તેનું મૂલ્ય ડાઇલેક્ટ્રિક માધ્યમની જાત અને ડાઇલેક્ટ્રિક માધ્યમની જાત અને તાપમાન પર આધાર રાખે છે. વિદ્યુત સસેપ્ટિબિલિટી નું મૂલ્ય એ ડાઇલેક્ટ્રિક જે માધ્યમ છે એના દ્રવ્યની જાત સાનું બનેલું છે અને એને કયા તાપમાને રાખેલું છે તાપમાન ઉપર આધાર રાખે છે. ધારો કે મિત્રો આપણે એક ડાઇલેક્ટ્રિક ચોસલું લઈએ છીએ એને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 લાગુ પાડીએ છીએ એટલે અહીંયા ધન વિદ્યુત ભાર બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો છે, ઋણ વિદ્યુત ભાર આ બાજુ મળશે આપણને. અહીંયા ડાયપોલ આ રીતે ગોઠવા છે. એટલે સમગ્ર ડાઇલેક્ટ્રિક ચોસલાની પદાર્થની વિદ્યુત ડાયપોલો એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવા છે. આ રીતે આપણે દોરી શકીએ. હવે દરેક નજીક આવેલી પાસે આવેલી ડાયપોલ જે છે
એના સામસામેની બાજુએ પરસ્પર વિરુદ્ધ વીજભાર, ધન વીજભાર અને ઋણ વીજભાર હોય છે. એટલે આ એકબીજાને તટસ્થ કરી નાખશે, એટલે કે એકબીજાની અસરને નાબૂદ કરે છે. એટલે આ પણ એકબીજાની અસરને નાબૂદ કરશે. એવું દરેકમાં અહીંયા જોવા મળશે આપણને. આ એકબીજાની અસરને નાબૂદ કરશે. પણ ચોસલાની સપાટી પરના આ ઋણ વિદ્યુત ભારો અને આ બાજુ આ ધન વિદ્યુત ભારો એ આપણને ત્યાં પ્રેરિત થયેલા જોવા મળે છે. કારણ કે આ બાજુ ધન છે વિદ્યુત ક્ષેત્રનો અને આ બાજુ વિદ્યુત ક્ષેત્રનો ઋણ વિદ્યુત ભાર હશે. કારણ કે વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુત ભાર થી ઋણ વિદ્યુત ભાર તરફ હોય છે. એટલે આ બાજુ આપણને ઋણ વિદ્યુત ભાર, આ બાજુ ધન વિદ્યુત ભાર આ રીતે પ્રેરિત થયેલા જોવા મળે છે. તો આ વિદ્યુત ભારોને આપણે પ્રેરિત વિદ્યુત ભાર, બદ્ધ વિદ્યુત ભાર, આ વિદ્યુત ભારોને આપણે પ્રેરિત વિદ્યુત ભારો, બદ્ધ વિદ્યુત ભારો અથવા પોલેરાઇઝેશન વિદ્યુત ભારો. કારણ કે આ ધ્રુવીભવન થયું છે કહેવાય, આ એકબીજાની અસર નાબૂદ કરશે આ રીતે. એટલે ચોસલાની એક સપાટી પર ઋણ વિદ્યુત ભાર, બીજી સપાટી પર ધન વિદ્યુત ભાર ગોઠવાય છે. એટલે અહીંયા આ ધ્રુવોનું ધન અને ઋણ વિદ્યુત ભાર ને લીધે ધ્રુવોનું નિર્માણ થાય છે એમ આપણે કહી શકીએ. એટલે કે એનું પોલેરાઇઝેશન થાય છે. એટલે આને પોલેરાઇઝેશન વિદ્યુત ભારો કહે છે. અને એની પૃષ્ઠ ઘનતાને પ્રેરિત વિદ્યુત ભાર પૃષ્ઠ ઘનતા અથવા બદ્ધ વિદ્યુત ભાર પૃષ્ઠ ઘનતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે એની પૃષ્ઠ ઘનતાને બદ્ધ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, પ્રેરિત વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા તરીકે ઓળખવામાં આવે છે. તો ડાઇલેક્ટ્રિક પદાર્થ એટલે શું? એના પ્રકારો. આ ધ્રુવીય અને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા એની અસર, એના વિશે અહીંયા આપણે ચર્ચા કરી. તમને લગભગ ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ આપણે એના આગળના પોઈન્ટની ચર્ચા કરીશું. ત્યારબાદ આગળનો મુદ્દો જોઈએ વિદ્યાર્થી મિત્રો 2.11 કેપેસિટરો અને કેપેસિટન્સ. પહેલા સૌપ્રથમ આપણે કેપેસિટરની વ્યાખ્યા જોઈએ કે કેપેસિટર કોને કહેવાય. તો એકબીજાની આસપાસે રાખેલા, અલગ કરેલા બે સુવાહકોથી બનતી રચનાને કેપેસિટર કહે છે. એકબીજાની પાસે રાખેલા, અલગ કરેલા બે સુવાહકોથી બનતી રચનાને આપણે શું કહીએ છીએ? કેપેસિટર તરીકે ઓળખવામાં આવે છે. કેપેસિટર મિત્રો તમે જોયું જ હશે, અહીંયા અમારી હાથમાં છે એ આ એક કેપેસિટર જ છે. આ ઇલેક્ટ્રિક જે અનાજ દરવાની ઘરઘંટી આવે છે એ ઘરઘંટીનું કેપેસિટર આપણને દર્શાવેલું છે. કેપેસિટરના બંને વાયર આપણે જે પ્લગ આવે પ્લગમાં નાખી અને પછી બંનેના ભેગા કરી આપણે તો આપણને એક તણખા જોવા મળે છે. એટલે કેપેસિટરનું કાર્ય શું છે? આવું જ કેપેસિટર પરંતુ થોડું નાનું વ્હાઇટ કલરનું એ પંખાની અંદર આપણને જોવા મળતું હોય છે. એટલે ઘણા જુદા જુદા પ્રકારના કેપેસિટર એ આપણને જોવા મળતા હોય છે. તો આ કેપેસિટરનું કાર્ય શું છે? તો એના નામ ઉપરથી જ ખ્યાલ આવે કેપેસિટર. તો કેપેસિટરને ગુજરાતીમાં વિદ્યુત સંગ્રાહક તરીકે ઓળખવામાં આવશે. વિદ્યુત સંગ્રાહક એટલે એનું કાર્ય છે, કેપેસિટરનું કાર્ય એ વિદ્યુત ભાર અથવા અને વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરે છે. એટલે એને આપણે સંગ્રાહક તરીકે ઓળખીએ છીએ. વિદ્યુત ભાર અને વિદ્યુત ઉર્જાનો કેપેસિટર એ સંગ્રહ કરે છે. કેપેસિટર માં આપણે એની વ્યાખ્યા જોઈએ કે પાસે રાખેલા, અલગ કરેલા બે સુવાહકથી બનતી રચના. તો આ જે બે સુવાહકો છે
એ બે સુવાહકોને એક કેપેસિટરની પ્લેટો તરીકે ઓળખવામાં આવે છે. કેપેસિટરની પ્લેટો. આ પ્લેટો એ ગમે તે આકારની હોઈ શકે. કેપેસિટરની પ્લેટો એ ચોરસ હોઈ શકે, લંબચોરસ હોઈ શકે, બે ગોળા હોઈ શકે, બે વર્તુળાકાર પ્લેટો હોઈ શકે. બંને સુવાહકો હોવા જોઈએ. તો એ બે સુવાહકોને આપણે કેપેસિટરની પ્લેટ તરીકે ઓળખીએ છીએ. હવે કેપેસિટર ઉપરથી એનું કેપેસિટન્સ સમજવા માટે અહીંયા ધારો કે આપણને આ એક સુવાહક આપેલો છે, એની નજીક આ બીજો સુવાહક છે. સુવાહક 1, સુવાહક 2 આપેલું છે આપણને. આના પર પ્લસ ક્યુ જેટલો વિદ્યુતભાર છે, આના પર એટલા જ મૂલ્યનો પરંતુ વિરુદ્ધ માઇનસ ક્યુ જેટલો વિદ્યુતભાર છે. એટલે આ બે સુવાહકને અમુક અંતરે રાખેલા હોય તો અહીંયા એની આ સપાટી પર ધન વિદ્યુતભાર અને એ જ રીતે આ સપાટી પર ઋણ વિદ્યુતભાર. આ બાજુ નહીં, કારણ કે બેને નજીક લાવીશું એટલે આના પર ધન વિદ્યુતભાર છે, આના પર ઋણ વિદ્યુતભાર છે, એટલે બંને વચ્ચે આકર્ષણ થશે અને એને લીધે આ સપાટી પર ધન ને આ સપાટી પર ઋણ વિદ્યુતભાર ગોઠવાય છે. અહીંયા સુવાહક 1 નો પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, સુવાહક 2 નો માઇનસ ક્યુ વિદ્યુતભાર છે. આપણે ધારી લઈએ કે સુવાહક 1 નું વિદ્યુત સ્થિતિમાન V1 છે અને સુવાહક 2 નું વિદ્યુત સ્થિતિમાન આપણે V2 ધારી લઈએ છીએ. તો આ બે સુવાહક વચ્ચે કઈક અંતર હોય છે, એના વચ્ચેના માધ્યમ તરીકે અત્યારે આપણે માધ્યમ તરીકે બંનેની વચ્ચે હવા લઈએ છીએ. અને હવા હોય એવું જરૂરી નથી, એ અન્ય કોઈ પણ માધ્યમ હોઈ શકે છે. પાણી હોઈ શકે, તેલ હોઈ શકે, કાચ હોઈ શકે, અન્ય કોઈ પણ માધ્યમ હોઈ શકે છે. તો હવે સુવાહક 1 અને 2 જે આપણને આપેલા છે એ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે નક્કી કરીએ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સુવાહક 1 અને સુવાહક 2 વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો દેખાય છે ને બોર્ડમાં મિત્રો? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને આપણે ડેલ્ટા V કહીએ, V1 માઇનસ V2 થશે. હવે અહીંયા આપણે જોઈએ કે આ સુવાહક પરનો વિદ્યુત ભાર આપણે વધારતા જઈએ તો સુવાહક પરનો વિદ્યુત ભાર વધારીએ Q વધે. Q વધારીએ, જો Q વધારીએ તો એની સાથે વિદ્યુત સ્થિતિમાન V પણ વધે. V વધે એટલે કે E વધે, E ની સાથે V પણ વધે છે. સુવાહક પરનો વિદ્યુતભાર આપણે સ્ટેપ બાય સ્ટેપ આના પર વિદ્યુતભાર મૂકતા જઈએ તો વિદ્યુતભાર વધશે એમ એનું વિદ્યુત ક્ષેત્ર વધશે અને વિદ્યુત ક્ષેત્ર વધે એમ એનું વિદ્યુત સ્થિતિમાન પણ વધે છે. આ રીતે સુવાહક આપણે વિચારીએ અને એના પરનો આ વિદ્યુતભાર વધારીએ આ રીતે વધારતા જઈએ તો એની સાથે સાથે આ E વિદ્યુત ક્ષેત્ર પણ શું થશે? વધતું જાય છે. અને વિદ્યુત ક્ષેત્ર વધે તો વિદ્યુત સ્થિતિમાન પણ, એટલે કે બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ વધે છે. એટલે અહીંયા આપણે લઈ શકીએ કે વિદ્યુતભાર Q વધારીએ તો E વધે, એટલે Q ના સમપ્રમાણમાં E છે, E ના સમપ્રમાણમાં V છે, એટલે સીધું લખી શકીએ Q ચલે છે V. Q બરાબર ચલે છે દૂર કરવા માટે આપણે કોઈ અચળાંક મૂકીએ છીએ, C તરીકે લઈએ છીએ અચળાંકને, અને એ અચળાંકને જ આપણે કેપેસિટર પરનું
આને આપણે જ્યાં સી કેપેસિટરનું કેપેસિટન્સ કહેવાય છે. સી ને આપણે કેપેસિટરનું કેપેસિટન્સ કહીએ છીએ. એટલે હવે સી બરાબર લખવું હોય કેપેસિટન્સ બરાબર ક્યુ બાય વી કહેવાય છે. તો હવે કેપેસિટન્સ ની વ્યાખ્યા આપણે આપીએ તો આ રીતે આપી શકીએ કે કેપેસિટન્સ એટલે શું? તો કેપેસિટર ની વ્યાખ્યા શું છે? અલગ કરેલા બે સુવાહકથી બનતી રચના. તો અલગ કરેલા બે સુવાહકમાંથી કોઈ પણ એક સુવાહક પરનો વિદ્યુતભાર, કારણ કે વિદ્યુતભારનું મૂલ્ય તો કેવું છે? સમાન છે. એટલે બે માંથી કોઈ એક સુવાહક પરના વિદ્યુતભારનું મૂલ્ય Q અને બાય બંને સુવાહક વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નો ગુણોત્તર, એને આપણે શું કહીશું? કેપેસિટન્સ તરીકે ઓળખીએ છીએ. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે Q એ શું છે? કેપેસિટરના બે સુવાહક પરનો વિદ્યુતભાર નહીં તો વિદ્યુતભાર કેવો થઈ જશે? 1 પ્લસ Q છે, બીજો માઇનસ Q, તો શૂન્ય થઈ જશે. તો કેપેસિટન્સ ઇન્ફિનિટી મળશે. અહીંયા આપણે શું લેવાનું છે? Q એટલે બે માંથી કોઈ એક સુવાહક પરના વિદ્યુતભારનું મૂલ્ય લઈએ છીએ અને ભાગાકારમાં ભાગ્યા બે સુવાહક ના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બે સુવાહકની વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થશે. કેપેસિટરની સંજ્ઞા વિશે વાત કરી નાખીએ મિત્રો. કેપેસિટરની સંજ્ઞા, કેપેસિટરની સંજ્ઞા એ આપણે કેપેસિટરમાં બે પ્લેટો હોય છે. એટલે અહીં આપણે બે સુવાહક જેને આપણે કેપેસિટરની પ્લેટો કહીએ છીએ, આ એક પ્લેટ, આ બીજી પ્લેટ, એને આ રીતે આપણે દર્શાવીએ છીએ. આ કેપેસિટરની સંજ્ઞા છે. આ રીતે પણ સંજ્ઞા જોવા મળે આપણને. બે સમાંતર પ્લેટ આ રીતે બતાવવાની છે. આ પ્લેટો એ કોઈ પણ આકારની હોઈ શકે. અગાઉ કીધું પ્રમાણે ચોરસ હોય, લંબચોરસ હોઈ શકે, વર્તુળાકાર પ્લેટો હોઈ શકે. બે ગોળા પણ સુવાહક તરીકે અથવા પ્લેટ તરીકે આપણે લઈ શકીએ છીએ. અહીંયા આ રીતનું તીર આપેલું હોય. આ તીર આપણને એવું દર્શાવે છે કે આ કેપેસિટરને આપણે ચલિત અથવા ચલ કેપેસિટર તરીકે ઓળખીએ છીએ. ચલ કેપેસિટર એનો મતલબ એ થશે કે આ કેપેસિટરનું મૂલ્ય, એના કેપેસિટન્સનું મૂલ્ય, સી નું મૂલ્ય વધારી શકાય અથવા ઘટાડી શકાય છે. જ્યારે આનું મૂલ્ય એ ચોક્કસ અચળ જ હોય છે. તો આ કેપેસિટરની સંજ્ઞા થઈ. એના એકમની અહીંયા આપણે વાત કરીએ તો એકમ એનો શું થશે? સૂત્ર ઉપરથી આપણે લઈએ તો એનો એકમ, આના ઉપરથી Q નો એકમ કુલમ્બ અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ વોલ્ટ થશે. એટલે કુલમ્બ પ્રતિ વોલ્ટ લઈ શકીએ. અને ફેરાડે નામના વૈજ્ઞાનિકની યાદમાં એનો કેપેસિટન્સનો એકમ એ ફેરાડે પણ છે. એનો બીજો એકમ આપણે ફેરાડે તરીકે લઈએ છીએ. ફેરાડે તરીકે લઈએ. ફેરાડેના નામ ઉપરથી એનો એકમ ફેરાડે છે. તો એના એકમની આપણે વાત કરી. Q અને V ના પારિમાણિક સૂત્રો ઉપરથી આપણે એનું પરિમાણ પણ પારિમાણિક સૂત્ર લખી શકીએ છીએ. C નું મૂલ્ય બરાબર સમજો. C નું મૂલ્ય એ Q અને V ના મૂલ્ય પર આધાર રાખતું નથી. કારણ કે આપણે કેપેસિટરની પ્લેટો અથવા સુવાહક પર જેમ વિદ્યુતભાર વધારીએ છીએ તો વિદ્યુતભાર વધે એમ E વધે છે, પરિણામે V વધે છે. એટલે જેટલા પ્રમાણમાં Q વધે એટલા જ પ્રમાણમાં V વધશે. એટલે કે અહીંયા સમાન ફેરફાર થશે. એટલે ગુણોત્તરનું મૂલ્ય કેવું રહેશે? અચળ. એટલે Q કે V ના મૂલ્યમાં કોઈ એકના મૂલ્યમાં ફેરફાર કરીશું તો બીજાના મૂલ્યમાં એ પ્રમાણે ફેરફાર થશે. એટલે C નું મૂલ્ય અચળ રહે છે. એટલે કે C નું મૂલ્ય એ Q અને V ના મૂલ્ય પર આધાર રાખતું નથી. C નું મૂલ્ય
તો કઈ બાબત ઉપર આધાર રાખે? તો સી નું મૂલ્ય એ જે કેપેસિટરની પ્લેટો હોય છે એની ભૌમિતિક સંરચના ઉપર આધાર રાખશે. ભૌમિતિક સંરચના એટલે સી નું મૂલ્ય કેપેસિટરની પ્લેટો વચ્ચેના, બે પ્લેટો વચ્ચેના અંતર પર આધાર રાખશે. એ પ્લેટોના કદ ઉપર, એના ક્ષેત્રફળ ઉપર, એના આકાર ઉપર અને બંને પ્લેટો વચ્ચે મૂકેલા માધ્યમ એટલે કે માધ્યમના પ્રકાર ઉપર કેપેસિટન્સ નું મૂલ્ય આધાર રાખે છે. તો અહીંયા સુધી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. ત્યારબાદ આગળ આપણે જોઈએ બે વ્યાખ્યાઓ આપણને આપેલી છે, ખાસ સમજવાની છે. અહીંયા આપણે જે લખ્યું કે 1 ફેરાડે બરાબર 1 કુલમ પ્રતિ વોલ્ટ લખી શકીએ. 1 ફેરાડે ઘણો મોટો એકમ છે એટલે એમાં બીજા એકમો પણ આપણને આપેલા છે. એ એકમોનો આપણે ઉપયોગ કરીએ છીએ. માઇક્રો ફેરાડે એકમની પહેલા વાત કરી હતી કે 1 માઇક્રો ફેરાડે એટલે 1 ગુણ્યા 10⁻⁶ ફેરાડે થશે. 1 નેનો ફેરાડે 1 ગુણ્યા 10⁻⁹ ફેરાડે. 1 પાઇકો ફેરાડે તો 1 ગુણ્યા 10⁻12 ફેરાડે કહીએ છીએ. આ એના બીજા નાના એકમો છે. હવે આપણે કેપેસિટર માટે ડાઇલેક્ટ્રિક કેપેસિટરનું ડાઇલેક્ટ્રિક બ્રેક ડાઉન એટલે શું એ સમજીએ. ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન. ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન કે ધારો કે આપણે આ સુવાહક છે, આ સુવાહક પર એના ધન વિદ્યુત ભારનું મૂલ્ય વધારતા જઈએ. હવે જેટલું Q વધે છે એટલો E પણ વધે છે અને એની સાથે સાથે અગાઉ જોઈએ એમ V પણ વધશે. એટલે અહીંયા એના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ વધતું જશે ક્રમશઃ. જેમ જેમ વિદ્યુત ભારનું મૂલ્ય વધારતા જઈશું એમ વિદ્યુત ક્ષેત્ર E નું મૂલ્ય પણ વધે છે. હવે એક સમય એવો આવશે કે આ વિદ્યુત ક્ષેત્ર એટલું બધું પ્રબળ થઈ જશે, એનું મૂલ્ય એટલું બધું વધી જશે જેને લીધે એની આજુબાજુ જે હવાનું આવરણ છે એ હવાના અણુઓનું આયનીકરણ કહે છે. હવાના અણુઓનું શું કરે છે? આયનીકરણ કરે છે. એટલે અહીંયા આપણે લખી શકીએ કે સુવાહક પર વિદ્યુત ભારનું મૂલ્ય ક્રમશઃ વધારતા જઈએ તો તેનું વિદ્યુત ક્ષેત્ર પણ વધે છે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર એટલું બધું વધી જાય, એટલું બધું પ્રબળ થઈ જાય કે તે તેની આસપાસની હવાનું આયનીકરણ કહેલું છે. આયનીકરણ કરે છે. આયનીકરણ એટલે હવાના અણુઓ જે છે એ હવાના અણુઓ એના ધન અને ઋણ વિદ્યુત ભાર, અહીંયા જો આપણે ધન વિદ્યુત ભાર વધારતા હોય તો આ બાજુ ઋણ વિદ્યુત ભાર, આ બાજુ ધન વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ વિદ્યુત ક્ષેત્ર પણ વધે. જેમ વિદ્યુત ભાર વધારીએ એમ વિદ્યુત ક્ષેત્ર પણ વધે છે અને પરિણામે ધન વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રની દિશામાં અને ઋણ વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એના પર બળ લાગવાથી છૂટા પડે છે. એટલે કે આ હવાના જે અણુઓ છે
એના ધન અને ઋણ વિદ્યુત ભારો, ધન અને ઋણ આયનો છૂટા પડવાની ઘટનાને આપણે શું કહીશું? એને આપણે આયનીકરણ કહીએ છીએ. એને જ આપણે શું કરીએ છીએ? કહીએ છીએ આયનીકરણ તરીકે ઓળખીએ છીએ. તો આને જ આપણે એટલે કે સુવાહક પર કેપેસિટરની પ્લેટો પર વિદ્યુત ભારનું મૂલ્ય વધારતા જઈએ એમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય પણ વધે છે. અને વિદ્યુત ક્ષેત્ર એક સમય એટલું બધું પ્રબળ થઈ જાય, એટલું બધું વધી જાય છે કે એની આસપાસની હવાનું એ આયનીકરણ કરે છે. અને એ ઘટનાને એને જ આપણે શું કહીશું? ડાય ઇલેક્ટ્રિક બ્રેકડાઉન તરીકે ઓળખવામાં આવે છે. એને જ આપણે ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો તમને ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન વિશે ખ્યાલ આવી ગયો હશે. હવે બીજો એવો જ શબ્દ આપણને આપેલો છે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ વિશે આપણે જોઈએ. ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે આપેલ સુવાહક એના પર આપણે વિદ્યુત ભાર વધારતા જઈએ છીએ તો સામે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધે છે અને એને લીધે હવાનું આયનીકરણ થાય છે. એટલે હવાનું આયનીકરણ થાય છે. હવા એ અવાહક છે પણ આયનીકરણ થવાથી હવે હવા એ વાહક બની જાય છે. એટલે હવે આપણે વધારાનો વિદ્યુત ભાર જો કેપેસિટરની પ્લેટ પર એટલે કે સુવાહક પર મૂકીશું તો એ હવાની અંદર લીક થઈ જાય છે. એટલે કે હવે એ કેપેસિટર એ વધારાના વિદ્યુત ભારનો સંગ્રહ કરતો નથી. વધારાનો વિદ્યુત ભાર હવામાં લીક થઈ જાય છે. એટલે કે હવાનો જે અવાહકતાનો ગુણધર્મ હતો એ અવાહકતાનો ગુણધર્મ ત્યાં તૂટી જાય છે. એટલે જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી આ રીતે પણ આપણે વ્યાખ્યા લખી શકીએ કે જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી કોઈ અવાહક માધ્યમ, જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી કોઈ અવાહક માધ્યમ, અહીંયા અવાહક માધ્યમ તરીકે હવા હતી, કોઈ અવાહક માધ્યમ પોતાનો અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખે તે મહત્તમ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યને મહત્તમ વિદ્યુત ક્ષેત્રને અથવા વિદ્યુત ક્ષેત્રના મૂલ્યને તેની એટલે કે માધ્યમની અવાહક માધ્યમની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી કોઈ અવાહક માધ્યમ પોતાનો જે અવાહકતાનો ગુણધર્મ છે એટલે કે એનું આયનીકરણ થવા નથી દેતું એને આપણે એ મહત્તમ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યને એની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. સમજ્યું તો આ રીતે સમજી શકીએ. ધારો કે આ આપણે કોઈ સુવાહક લઈએ છીએ, એના ઉપર આપણે ધન વિદ્યુત ભાર વધારતા જઈએ છીએ તો સામે એનું વિદ્યુત ક્ષેત્ર પણ વધે છે. વિદ્યુત ક્ષેત્ર પણ વિદ્યુત ભાર વધારતા જઈએ વિદ્યુત ક્ષેત્ર પણ વધતું જાય છે. પણ જ્યાં સુધી
આ હવાના અણુઓનું આયનીકરણ ન થાય, આયનીકરણ થાય તો એનો અવાહકતાનો ગુણધર્મ શું થાય છે? તૂટી જાય છે. પણ જ્યાં સુધી હવાના અણુઓનું આયનીકરણ ન થાય અને આપણે વિદ્યુતભાર વધારતા જઈએ છીએ, સામે ઈ વધે છે, તો જે મેક્સિમમ મૂલ્ય કે હવે સહેજ પણ વિદ્યુતભાર વધારીશું ને વિદ્યુત ક્ષેત્ર વધશે તો તરત જ આયનીકરણ થવાની શરૂઆત થાય છે. પણ આયનીકરણ ન થાય ત્યાં સુધી જે મેક્સિમમ વિદ્યુત ક્ષેત્ર હોય, મહત્તમ વિદ્યુત ક્ષેત્ર, કે જ્યાં સુધી આ હવા પોતાનો અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખે છે, હવાના અણુઓનું આયનીકરણ થતું નથી. ખ્યાલ આવી ગયો? એ મહત્તમ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યને એટલે કે પોતાની અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખે છે, એને શું કહેવાય છે? એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ તરીકે ઓળખવામાં આવે છે. હવે કોઈ પણ કેપેસિટર હોય, કેપેસિટરનું કેપેસિટન્સ, વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા, કેપેસિટી એ અનંત ક્યારેય નથી હોતી. કારણ કે અહીંયા આપણે સમજીએ, આપણને ક્યારેક અનંત લાગે કે ધારો કે અહીંયા એની આજુબાજુની હવાનું આયનીકરણ થઈ જાય છે, તો હવે શું થશે કે આપણે અહીંયા હવે જો વધારાનો વિદ્યુતભાર આપણે મૂકીશું તો વધારાનો વિદ્યુતભાર જે છે હવાના અણુઓનું આયનીકરણ થવાથી આ પ્લસ માઇનસ એકબીજાને તટસ્થ કરી નાખશે. એટલે હવે નવો આપણે વિદ્યુતભાર મૂકીશું પ્લસ, તો એ આ હવાના અણુઓનું આયનીકરણ કરવાથી તટસ્થ થઈ જશે. એટલે આપણને એમ લાગશે કે આપણે આના પર વિદ્યુતભાર મૂકીએ છીએ, આ તો ઘણો બધો વિદ્યુતભાર સંગ્રહ કરે છે, પણ ખરેખર એ હવાના અણુઓનું આયનીકરણ થવાથી ધન અને ઋણ વિદ્યુતભાર તટસ્થ થાય છે, એટલે આપણે નવો વિદ્યુતભાર મૂકીએ તો એનો સંગ્રહ કરે છે એવું આપણને લાગે છે. પણ ખરેખર હવાના અણુઓનું આયનીકરણ કરવાથી શું થાય છે કે આપણે જે ધન વિદ્યુતભાર મૂકીએ છીએ ક્યાં જતો રહે છે? હવામાં લીક થાય છે. કારણ કે હવા હવે વાહક છે, કારણ કે આયનીકરણ થવાથી એની જે અવાહકતાનો ગુણધર્મ છે એ તૂટી જાય છે, એટલે વધારાનો વિદ્યુતભાર હવાની અંદર લીક થતો હોય છે. એટલે આપણને એવું લાગે છે કે કેપેસિટર એ ઘણો બધો વિદ્યુતભાર સંગ્રહ કરી શકે, પરંતુ વાસ્તવમાં એ વધુ એટલે કે અનંત કેપેસિટન્સ એનું હોતું નથી, ઘણા મોટા મૂલ્યનું હોતું નથી, એમ આપણે કહી શકીએ છીએ. હવે હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય, જો હવા આપીએ તો હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એ 3 ગુણ્યા 10⁶ V/, વોલ્ટ પ્રતિ મીટર જેટલી હોય છે. 3 ગુણ્યા 10⁶ વોલ્ટ પ્રતિ મીટર જેટલી એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ હોય છે. પ્રતિ મીટરે 3 ગુણ્યા 10⁶ વોલ્ટ નું વિદ્યુત સ્થિતિમાન હોય ત્યાં સુધી એ પોતાનો અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખે, એના કરતા વધે તો એ અવાહકતાનો ગુણધર્મ જાળવી શકતું નથી. તો અહીંયા કેપેસિટર અને કેપેસિટન્સ ની અંદર આટલી બાબત ખાસ આપણે ધ્યાનમાં રાખવાની છે. અહીંયા મોટાભાગના મહત્વના એસી પરિપથો હોય છે, ઓલ્ટરનેટિંગ કરંટ એસી પરિપથોમાં આવા કેપેસિટરોનો ઉપયોગ થતો હોય છે. જે આપણે ઇલેક્ટ્રોનિક્સના ચેપ્ટરમાં એના વિશે અભ્યાસ કરીશું. તો આજે મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. થેન્ક યુ.